નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર ને આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સતલાસના તાલુકાના ભીમપુર પાટિયા નજીક 9 ઓગસ્ટે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા સવાર 56 વર્ષીય મહેશ વસરામભાઈ પટેલનું મોત થયું હતું. આનંદ ભાખરી ગામના પટેલ ફાર્મ ખાતે રહેતા મહેશભાઈ એક્ટિવા નંબર GJ02 CR 6971 લઈને સતલાસના તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયોએ તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા મહેશભાઈ ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. 108ની ટીમે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ સ્કોર્પિયોમાં સવાર 2 શખ્સોને ઝડપીને પોલીસને સોંપ્યા હતા, જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. તપાસમાં સ્કોર્પિયોના નંબર GJ01 WP 7523 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મનીષજી ઠાકોર અને દીપકજી ઠાકોરની પૂછપરછ કરી ફરાર વિજયજી તથા રોહિતજી ઠાકોરની શોધખોળ શરૂ કરી છે. હસમુખભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે મનીષજી ઠાકોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડી શહેરના રાજમહેલ રાજ સિટી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય BBAના વિદ્યાર્થી મિત પ્રફુલભાઈ પટેલ પર 4 શખ્સોએ ગરદાફાટુનો ઢોર માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી. ઈજાગ્રસ્ત મિતને છાતી અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટના રોજ મિતને જાણવા મળ્યું હતું કે માહિન પંકજભાઈ પટેલે તેની બહેનને મોબાઈલ પર મેસેજ કર્યો હતો. આ અંગે વાતચીત કરવા મિતે માહિનને કરણનગર રોડ અંડરબ્રિજ નજીક બોલાવ્યો હતો. બાદમાં મિત માહિનનો મોબાઈલ લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે કુલદીપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ, રુદ્રરાજસિંહ સોઢા અને અનુભા બુલેટ પર આવ્યા હતા અને મિત પર હુમલો કર્યો હતો. જે દરમિયાન કુલદીપસિંહે છરી બતાવી કડીમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં દુખાવો વધતા મિતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વર્દીના આધારે કડી પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ટ્યુબવેલમાંથી કેબલ વાયર ચોરી કરતી ગેંગનો મહેસાણા LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી કુલ ₹1.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા 2 મહિનાથી સીમ વિસ્તારોમાં બોરની ઓરડીના તાળા તોડી તથા ખુલ્લા કેબલ કાપીને ચોરીના બનાવ વધતા LCB PI AM કામડિયાની આગેવાનીમાં તપાસ હાથ ધરાઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગોઠવા ગામના રાકેશજી ઉર્ફે રાકો લાલાજી ઠાકોર, અર્જુનજી ઉર્ફે જોની દીપકજી ઠાકોર, બિપિનજી અજમલજી ઠાકોર અને પ્રકાશભાઈ બળદેવભાઈ વાઘરીને ઝડપી લેવાયા હતા. પૂછપરછમાં આરોપીઓએ સાગરજી ગણપતજી ઠાકોર સાથે મળી રાત્રે મોટરસાયકલ પર જઈ કેબલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે 26 મીટર કેબલ વાયરના ટુકડા, બળેલા વાયરનું ગૂંચળું, 3 મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ ₹1,36,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી વિસનગર શહેર અને લાડોલ પોલીસ મથકના 2 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ફરાર સાગરજીને ઝડપી લેવા તપાસ ચાલુ છે. ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે 10 ઓગસ્ટે રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગે G6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પણ યાત્રામાં જોડાયા હતા. યાત્રા G6 સર્કલ C6 સર્કલ થઈ નમસ્તે સર્કલ સુધી યોજાઈ હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો તથા વિવિધ ક્ષેત્રના લોકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિની ભાવનાને મજબૂત બનાવવાનું માધ્યમ છે. આઝાદીના લડવૈયાઓના બલિદાનને યાદ કરી યુવા પેઢીમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવી જરૂર છે. તેમને હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં સૌએ યોગદાન આપવું જોઈએ તેમ તેમને આહવાન કર્યું હતું. ઉનાવા મહેસાણા હાઈવે પર અજાણા વાહનની ટક્કરે આશરે 35 થી 40 વર્ષીય રાહદારીનું મોત નિપજતા ચકચાર મચી. આ અકસ્માત ઉનાવા પોલીસ મથકની હદમાં સાબરમતી CNG ગેસ સ્ટેશનથી આશરે 150 મીટર આગળ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન અંકારી રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ઉનાવા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. મૃતકના શરીર પર કાળા રંગની ટી શર્ટ અને કમરની નીચે કાળા રંગનો ચડ્ડો હતો. ઓળખ અને વાલી વારસ મળી આવે તે માટે મૃતદેહ ધારપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં 7 દિવસ માટે રાખવામાં આવ્યો છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.